2025-26ના વર્ષના જે બાળકો આજે વિદાય લઈ રહ્યા છે. વિદાય એટલે આ શાળામાંથી આપણે 9મું નથી, 8મું ધોરણ સુધી આપણે શિક્ષણ છે, તો આજે 8મું તમારું અહીં આગળ પૂરું થાય છે અને આગળના અભ્યાસ માટે બીજે જવાનું હોવાથી આપણે આજ સરસ મજાનો એક નાનકડો વિદાયનો કાર્યક્રમ રાખ્યો છે. 3 અક્ષરના શબ્દમાં ઘણી વ્યથા સમાણી. પ્રસંગ છે આજે વિદાયનો, એટલે લાગણીઓ ઉભરાણી. વિદાય આમ તો હંમેશા વસમી હોય છે, એ પછી ઘરના બારણેથી હોય કે સ્કૂલના આંગણેથી. તમે ધોરણ 8ના વિદ્યાર્થીઓ જે પહેલાં પાપા પગલી પાડતા, પહેલાં ધોરણની અંદર ભણતા, ત્યારે અહીં દાખલ થયા, રોતા રોતા જાય અને આજે 8 વર્ષ આ શાળાની અંદર તમારી શૈક્ષણિક સફર જ્યારે પૂરી કરી અને અહીંથી તમે જ્યારે જાઓ તો વિદાયની ઘડી દુઃખ થાય. આ શાળાના પ્રાંગણની અંદર તમારો જે હવે કલરવ છે, કિકિયારીઓ છે, અવાજ છે, ધીંગા મસ્તી, આ બધું સૂનું લાગશે. કદાચ આ મેદાનની અંદર તમારી યાદો પડી હોય, આ બાકડામાં યાદો પડી હોય, આ સ્કૂલના વર્ગખંડની અંદર તમારી યાદો હોય, તો હંમેશા એ યાદો એકબીજાના દિલથી જોડાયેલી છે. કેટલાય બાળકો અહીંથી આવીને ભણીને ગયા, ઘણીવાર આવે છે. તમે જુઓ છો અહીંથી જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આવીને આપણને ઘણી વાતો શેર કરે, સાહેબ બહુ યાદ આવે તમારી. તો કહેવાનો મતલબ એ છે કે અહીંથી ગયા પછી અમારા દરેકના આશીર્વાદ છે કે તમે ભણે ગણીને એવું મુકામ હાસિલ કરો, એટલી ટોચે પોકો, ભાઈ અમને ગૌરવ થાય, અમે ગૌરવથી કહી શકીએ કે આ અમારા વિદ્યાર્થી છે. શિક્ષણ જે અમે આપ્યું છે, સંસ્કાર જે અમે આપ્યા છે, તો એ હંમેશા તમે એ જાળવીને રાખજો. જેટલી ઊંચાઈ તમારી હશે એટલો ગૌરવ અમને હશે. તો ગમે ત્યાં અહીંથી ગયા પછી તમારે 9મામાં એડમિશન કોઈ આજુબાજુના ગામડામાં કે બહાર, તો ખાસ આપણો એક ધ્યેય રહેશે કે હંમેશા આપણે શિક્ષણ પહેલાં મેળવશું. 8મું ભણ્યાને પૂરું થઈ ગયું, છોડી દીધું ને એવું નહીં. તો આપણે ખાસ તો અંતરના આશીર્વાદથી અમે આશીર્વાદ આલી, દિલથી આશીર્વાદ આપીએ છીએ. એટલે ખાસ કહેવાનું મન થાય કે મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખે જાજે. ખાસ તો યાદ આવશે તમારી, મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. કોણ જાણે ક્યારે પાછા મળશું સત્સંગાત રે, મળશું સત્સંગાત રે. ફળે છે ઇબાદત ને ખુદા મળે છે, ફળે છે ઇબાદત અને ખુદા મળે છે. તમને નિહાળી ઉર્જા મળે છે. નથી જાતો હું મંદિર, મસ્જિદ કે ચર્ચમાં, તમારા દિલોમાં જ દેવતા મળે છે. ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ કે પતન સુધી, ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ કે પતન સુધી. અહીં તો આપણે જવું હતું ફક્ત એકમેકના મન સુધી. તમારા અને અમારા મન એકબીજાના 8 વર્ષથી સાહેબ દિલથી, મનથી જોડાયેલા હોય અને જ્યારે વિખૂટા પડવાનો સમય આવે તો બહુ दुख था. सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं. मेरी कोशिश ये है कि सूरत बदलनी चाहिए. मेरे में सीने में नहीं, तेरे सीने में सही. हो कहीं भी आग, मगर आग लगनी चाहिए, आग लगनी चाहिए, आग लगनी चाहिए. बस इतना ही संग था तुम्हारा हमारा, तुम्हारा हमारा. जाओ बच्चों खुश रहना, ले लो आशीष हमारा. बस इतना ही संग था तुम्हारा हमारा, तुम्हारा हमारा. कोई खेत हल चलाने से दुखी हो तो वो अच्छा अनाज पैदा नहीं कर सकता. कोई पत्थर छेने और हथौड़े की मार से दुखी हो वो कभी अच्छी मूर्त नहीं बन सकती. शिक्षक की मार, सैन्य, हथौड़ी, हल जैसे जरूर है, मगर वही हमें शिक्षित करती है, वही तुम्हें प्रेरणा देती है. અત્યાર સુધી આટલા વર્ષમાં તમને મારવાનું થયું, વઢવાનું થયું, બોલવાનું થયું હોય તો એ હંમેશા તમારી તરક્કી માટે હોય. ઘણીવાર એવું થાય કે સાહેબ મને વઢે છે, મારે છે, તો એ તમારા માટે.
જ્યારે સોનાને ટીપવામાં આવે ત્યારે એ ઘરેણું બને. મા બાપની દાંત ખાધેલું બાળક હોય, શિક્ષકની માર ખાધેલું બાળક હોય અને હથોડીથી ટીપાયેલું સોનું હોય, અંતે તો એ ઘરેણા જ બને.